أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم إنك لعلى خلق عظيم صلوات على محمد اللهم صل على محمد وآل محمد अज़र मोहतरम बरादरान अजीज सर्वप्रथम आप सर्व मोमिनीन और मोमिनात की खिदमत में सैयदुल अंबिया हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम اللهم صل على محمد وآل محمد आपड़ा छठा इमाम हजरत इमाम सादिक अलैहिस्सलाम اللهم صل على محمد وآل محمد विलादत की खुशहाली ની मुबारकबादी पेश करूं છું અને अल्लाह પાસે दुआ करूं છું कि परवरदिगार आलम हमारी आप कलील इबादतों को कबूल फरमावे आमीन अजीजो खुशीनो मौको छे बेमासूम ની વિલાદત છે તકરીબ પહેલા માશાઅલ્લાહ તમારા દરમિયાન રૌનક અને શું આપણે કે બેદારી પેદા કરીને કા આપણા ભાઈ સાદિક ભાઈ અને તમને બેદાર કરીને કા અને મહેફિલમાં વધારે રૌનક એટલે પેદા કરી નાખા તો હવે મને બહુ વધારે મહેનત કરવાની જરૂરત નહીં પડશે તમને સમજાવવા માટે કેમ કે તમારું મૂડ જે છે ને એ બની ગયું છે અને આ જે પ્રોગ્રામ બચ્ચાઓનો રાખવામાં આવ્યો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે મારી નજરમાં અને વારંવાર આવા પ્રોગ્રામ રાખવાની જરૂરત છે કેમ કે આ એક વસીલો છે એક જરિયો છે આ પ્રોગ્રામના લીધે આપણા બચ્ચાઓ આગળ વધી શકે તરક્કી કરી શકે આ લોકોની તશવીક દેવડાવવા માટે આવા પ્રોગ્રામની જરૂરત છે અને હું રાજી છું અને ખુશ છું કે જમાત તરફથી આપણા આવા પ્રોગ્રામ રાખવામાં આવેલો છે સલવાત પઢીએ મુહમ્મદ વાલા મુહમ્મદ اللهم صل على محمد وآل محمد ખુશીનો મોકો છે બધાય શેરો શાયરી કહેરા છે તો હું બી મારી તકરીરની શરૂઆત શાયરીથી કરવા માંગુ છું મારો પોતાનો શેર છે જ્યારે હું 20-25 વર્ષ પહેલા જ્યારે ઈરાનમાં હું ભણતો હતો તો હું રસૂલે ખુદાની શાનમાં કઈ કસીદા લખ્યો તો આમાંથી 4 મિસરા મને યાદ છે ફિઝાએ ફિક્ર પા ફિર ખુશબુઓ કે બાદલ હૈ ફિઝાએ ફિક્ર એટલે ફિક્ર અને સોચ વિચારનો આસમાન फिजाए फिक्र पर फिर खुशबुओं के बादल है फलक से नूर उतरना शुरू होता है वाह 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 फलक એટલે आसमान वाह फिजाए फिक्र पर फिर खुशबुओं के बादल है फलक से नूर उतरना शुरू होता है और अंधेरों खैर मनाओ पनाह ढूंढो कहीं अंधेरों खैर मनाओ पनाह ढूंढो कहीं यहाँ रसूल का सूरज तोलू होता है सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर اللهم صل على محمد وآل محمد રસૂલ નો સૂરજ એટલે રસૂલની વિલાદત આજ છે તો એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે મંઝિલે ખિલકત અલગ છે મંઝિલે વિલાદત અલગ છે એક વિલાદત છે એક ખિલકત છે આજ રસૂલે ખુદાની વિલાદતની તારીખ છે રસૂલે ખુદાની ખિલકતની તારીખ નથી વિલાદત કેને કહેવામાં આવે છે જ્યારે જિસ્માની એટલે ફિઝિકલી જન્મ કોઈ દુનિયામાં લેતા હોય તો ઈ કહેવાય વિલાદત એટલે શરીર સાથે जिस्म સાથે અને ઈ જે દુનિયામાં જન્મ લે ઈ વિલાદત કહેવાય અને જે વજૂદ નૂરાની લઈને આવે એટલે નૂરાની વજૂદ સાથે દુનિયામાં આવે શરીર ન હોય એટલે નૂરાની વજૂદ હોય ઈ ખિલકત કહેવાય આજ રસૂલે ખુદાની વિલાદતની તારીખ છે પણ રસૂલે ખુદાની ખિલકતની તારીખ નથી 17 રબીઉલ અવ્વલ એટલે રસૂલે ખુદાની
ખુદાની વિલાદતની તારીખ છે. તો રસૂલે ખુદાની ખિલકતની તારીખ ક્યારે છે? ક્યારે રસૂલે ખુદાની ખિલકત થઈ? અઝીઝો યાદ રાખજો, હજી દુનિયામાં કઈ નહોતો. ન જમીનનો વજૂદ હતો, ન આસમાનનો વજૂદ હતો, ન ચાંદનો વજૂદ હતો, ન સૂરજનો વજૂદ હતો, ન પહેલા આસમાનનો વજૂદ, ન ચરકે ચારુનો વજૂદ, ન સિદરતુલ મુંતહા, ન આલમ લાહૂત, ન આલમ જબરૂત, ન આલમ મલકૂત. કોઈ વસ્તુનો વજૂદ નતો. સિદરતુલ મુંતહાનો વજૂદ નતો, કૌસરનો વજૂદ નતો, જન્નતનો વજૂદ નતો. દુનિયામાં કોઈ વસ્તુનો વજૂદ નતો. પણ તો પરવરદગારે આલમ પોતાના નૂરથી પૈગંબરે અકરમને નૂરને ખલ્ક કર્યા. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. या બીજા શબ્દોમાં તમને એમ કહું કે જમીન વાટ જોતી હતી કે મોહમ્મદનો નૂર ખલ્ક થાય તો મને વજૂદ મળે. આસમાન વાટ જોતો હતો કે પૈગંબરનો નૂર ખલ્ક કરવામાં આવે તો મને બુલંદી મળે. સૂરજ વાટ જોતો હતો કે રસૂલે ખુદાનો નૂર ખલ્ક કરવામાં આવે તો મને ઉજાસ મળે. ચાંદ વાટ જોતો હતો કે રસૂલે ખુદાનો વજૂદ ખલ્ક કરવામાં આવે તો મને રોશની મળે. ચરકે ચારુમ વાટ જોતો હતો રસૂલે ખુદાનો નૂર ખલ્ક કરવામાં આવે તો મને અઝમત મળે. કૌસર વાટ જોતો હતો રસૂલે ખુદાનો નૂર ખલ્ક કરવામાં આવે તો મને રવાની મળે. જન્નત વાટ જોતી હતી કે રસૂલે ખુદાનો નૂર ખલ્ક કરવામાં આવે તો મારે અંદર બહાર પેદા થાય. એ અઝીઝો, ગરજ की આખી દુનિયા કરવો ઇસ્તરાબમાં કરવટ બદલતી હતી. એક મર્તબા પરવરદગારે આલમ પોતાના નૂરથી પોતાના નૂરથી રસૂલે ખુદાને નૂરને ખલ્ક કર્યો. એક અબ્દ બનો, એક માબૂદ બનો, એક સજદા કરનાર બનો, એક સજદાની અઝમતોનો જોનાર બનો. ઈ જ હાલતમાં, સજદાની હાલતમાં જ્યારે લાખો વર્ષ, કરોડો વર્ષ થઈ ગયો અને પરવરદગારે આલમને એમ થયો કે આ નૂરને જે મકસદ માટે, જે જગ્યા માટે ખલ્ક કરવામાં આવે છે તે અહીંયા મોકલવામાં આવે તો એનો ehtimamમાં પરવરદગારે આલમ સૌથી પહેલા જે છે ને અરશની બુલંદીઓને જલવાગર કર્યા. પછી આ નૂરને જન્નતમાં રાખ્યો, જન્નતની બહારોમાં રાખ્યો, કૌસરમાં રાખ્યો, કૌસરની મોજોમાં રાખ્યો, મલાઈકાના પરોમાં રાખ્યો, હૂરોનો દામનોમાં રાખ્યો. પછી આ નૂરને પરવરદગારે આલમ પોતાની ઇલ્મની તારતમાં રાખ્યો. પછી આ નૂરને પરવરદગારે આલમ પોતાની કુદરતના જલાલમાં રાખ્યો. પછી આ નૂરને પરવરદગારે આલમ પોતાની મશિયતના હિસારમાં રાખ્યો. પછી આ નૂરને પરવરદગારે આલમ પોતાના હુસ્નનો જલાલ જમાલમાં રાખ્યો. પછી આ નૂરના દરિયાઓમાં ગોતાઝન કર્યા. પછી આ દરિયાઓથી જબીને મીકાઈલમાં આવ્યો. જબીને મીકાઈલથી પેશાની આદમમાં ટ્રાન્સફર થયો. પેશાની આદમથી નૂહ, ઝકરિયા, યહયાની મંઝિલોનો તય કરતા કરતા સુલબે ઇબ્રાહીમ સુધી પૂગે છે. સુલબે ઇબ્રાહીમથી સુલબે અબ્દુલ મુત્તલિબ અને સુલબે અબ્દુલ મુત્તલિબથી સુલબે અબ્દુલ્લાહ અને સુલબે અબ્દુલ્લાહથી આ નૂર આમિનાની આગોશમાં આવે છે. હવે જુમલા તમારા હવાલે કરું છું, યાદ રાખજો. જન્નતની બહારો, કૌસરની મોજો, આદમનો ઇલ્મ, નૂહનો તકવા, આ સારી જગ્યાનો ખુલાસાનો નામ છે આગોશે આમિના. આવી પાકો પાકીઝા આગોશમાં આવવા વાળા બચ્ચાનો નામ છે મોહમ્મદ મુસ્તફા. મોહમ્મદ વાલે મોહમ્મદ. સલ્લલ્લાહુ પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. ઈ છે આપણા પૈગંબર અને પૈગંબરની ઘણી બધી ખુશિયત છે જે કુરાનમાં પરવરદગારે આલમ जिक्र करे छे. जे आयतनी तिलावतનો શરફ હાસિલ કર્યો છું આમાં પહેલી સિફત બયાન કરે છે કુરાન, ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. એ પૈગંબર તમે અખલાકના સૌથી જે ઊંચો દરજ્જો છે એના ઉપર ફાઇઝ છો. શું કામ અખલાકના સૌથી ઉપર દરજા ઉપર ફાઇઝ છે? કેમ કે રસૂલે ખુદા પોતે ફરમાવે છે બુઇસ્તો લિઉતમ્મિમ મકારિમલ અખલાક. હું એટલા માટે દુનિયામાં આવ્યો છું તાકી અખલાકની જે બુલંદી છે ને એને આખરી કમાલ સુધી પહોંચાડી શકું. તો કોણ અખલાકની બુલંદીને આખરી સુધી કમાલ સુધી પહોંચાડી શકે? જે પોતે ખુલકે અઝીમનો વિસ્તાર કરે. બહુ તવજ્જો ચાહું છું અજીઝો. આ પહેલી સિફત તમારી સમક્ષ બયાન કરવા માંગુ છું. આ આયતનો અર્થ શું છે? તમે સાંભળતા રહો છો ખુલકે અઝીમ. કેને ખુલકે અઝીમ કહેવામાં આવે છે? અઝીમ અખલાક કેને કહેવામાં આવે છે? યાદ રાખજો, જરાક નતીજા જરાક મોડું નીકળશે પણ નતીજા સાંભળવા માટે તમને આ બધું મુકદ્દમા એટલે સાંભળવું ખપશે. જ્યારે નતીજા નીકળશે
સમજવા જરૂરી છે. ખુલકે અઝીમ કેને કહેવામાં આવે છે? શું કામ રસૂલે ખુદાને ખુલકે અઝીમનો લકબ મળ્યો? ઈ સવાલ છે અને એનો જવાબ હું તમારી સમક્ષ આપીશ, પણ એના પહેલા આ બધું મુકદ્દમા સાંભળો. અઝીઝો, બે શબ્દ છે અરબી જબાનમાં, જરાક ઇલ્મી બહસ છે, વારંવાર કહું છું, તવજ્જોની જરૂરત છે. એક લફ્ઝ છે ખલ્ક, એક લફ્ઝ છે ખુલ્ક. ખલ્ક અને ખુલ્ક અખલાકને સમજાવવા માંગુ છું, ખુલ્કે અઝીમને સમજાવવા માંગુ છું. ખલ્ક કેને કહેવામાં આવે છે? ઇન્સાનની ઝાહિરી સૂરતને ખલ્ક કહેવામાં આવે છે. દાખલા તરીકે આ ચહેરો છે એને આપણે ખલ્ક કહે છે. આંખ, નાક બધું સામે છે, આપણે જોઈએ છે. ખુલ્ક એટલે શું? ઇન્સાનની બાતિની સૂરત, એટલે નફ્સની સૂરત, એટલે રૂહની સૂરત, એટલે દિલની સૂરત, એટલે કલ્બની સૂરત, એટલે ઝમીરની સૂરત. નફ્સની સૂરત, દિલની સૂરત, જે બાતિની સૂરત, જેને આપણે નહીં જોઈ શકીએ. બહુ તવજ્જો ચાહું છું. તો અખલાકનો તાલ્લુક ખલ્ક સાથે છે કે ખુલ્ક સાથે છે? અજીઝો, અખલાકનો તાલ્લુક ખલ્ક સાથે નથી, જે ઝાહિરી સૂરત છે. અખલાકનો તાલ્લુક ખુલ્ક સાથે છે, એટલે જે બાતની નફ્સની સૂરત છે ને, જેને આપણે આંખથી નહીં જોઈ શકે, એના સાથે છે. દાખલા તરીકે જેવી રીતે આપણા ચહેરા છે ને, આવી રીતે જે નફ્સ છે, જે રૂહ છે, એના ઉપર જેટલા આપણે એક્શન છે ને, અમલ, બધાની એક સૂરત બને છે. જેવી રીતે અહીંયા આંખ છે, નાક છે, હોઠ છે, ગાલ છે, આ બધું સૂરત. આવી રીતે નફ્સની એક સૂરત છે. આ સૂરતમાં શરાફત છે, કરામત છે, સુજાઅત છે, ઇફ્ફત છે, સદાકત છે, મારિફત છે, ઇલ્મ છે. આ બધી જેટલી કમાલાત છે ને ઇન્સાનનો, દર એકની સૂરત છે. ક્યાં છે? નફ્સના અંદર. તો ખુલ્ક નો તાલ્લુક નફ્સની સૂરત સાથે છે, બાતિની સૂરત, છુપેલી સૂરત. અને અખલાકનો તાલ્લુક ખલ્ક સાથે નથી, ખુલ્ક સાથે છે. હવે જેને દિલમાં, નફ્સમાં જેવી સૂરત હશે, આવા અખલાક એની પાર્ટ્સ ઓફ બોડી થી ઝાહિર થાય. અગર નફ્સના અંદર સારી સૂરત છે તો આંખથી બેહયાઈ નજર નહીં આવશે. અગર નફ્સના અંદર અદાલતની સૂરત છે તો હાથથી જુલ્મ કરવામાં નહીં આવશે. અગર જે છે આવી રીતે શુજાઅતની સૂરત અગર છે તો બુઝદિલી ઇન્સાનના અંદર નજર નહીં આવશે. અઝીઝો, વધારે સમજાવવા માટે આપણા બચ્ચાઓને તમને એક વાત કહું. દાખલા તરીકે એક સુબીતો ચહેરો હોય, મર્દનો હોય યા औरतનો હોય. હવે આંખ ખૂબસૂરત હોય, નાક ખૂબસૂરત હોય, હોઠ ખૂબસૂરત હોય, ગાલ ખૂબસૂરત હોય, આખો ચહેરો ખૂબસૂરત હોય, પણ ખાલી એક જ કમી હોય, નાકનો નોક કટેલો હોય, તો એની ખૂબસૂરતીની કઈ વેલ્યુ છે? જેટલી ખૂબસૂરતી આંખની છે ને, ગાલની, હોઠની, બધાય ખતમ થઈ જશે. બધાય ક્યાં જોશે? નાકનો નોક કટેલો છે, અહીંયા વેલ્યુ ખતમ. હવે નાક બરાબર છે પણ એક આંખ ફૂટેલી છે, ખૂબસૂરતી બાકી રહેશે? નહીં બાકી રહેશે. જે ફૂટેલી એક આંખ છે ને, એના તરફ બધાય જોશે. હવે આંખ બી બરાબર છે, નાક બી બરાબર છે, હોઠ કટેલો છે, ખૂબસૂરતી બાકી રહેશે? ના, ખૂબસૂરતી બાકી નહીં રહેશે. ઈ સમજાવવા માટે અજીઝો, જેવી રીતે ઝાહિરી સૂરતમાં અગર એક કમી આવી જાય, નાક કટેલી હોય, આંખ ફૂટેલી હોય, હોઠ કટેલો હોય, તો આખી ખૂબસૂરતી ચહેરાની વેલ્યુ ખતમ થઈ જાય છે. આવી રીતે જે નફ્સની સૂરત છે, જેના અંદર શુજાઅતની, સખાવતની, કરામતની, ઇસ્મતની, ઇફ્ફતની સૂરત છે, એના બાજુમાં ચોરીની સૂરત હોય, ઝિનાની સૂરત હોય, શરાબની સૂરત હોય, અહીંયા જે છે એના ફરેબ દેવાની, તો એની કઈ વેલ્યુ છે? જેવી રીતે આ ચહેરાની વેલ્યુ ન હોય, આવી રીતે નફ્સની સૂરતની વેલ્યુ ન હોય. કેમ કે બાજુમાં જે છે ને, ઈ જે ચોરી અને શું આપણે કે ઝૂઠ બોલવાની જે સૂરત છે ને, ઈ એના જેમ છે કે એની નાક કટેલી છે, આંખ ફૂટેલી છે, હોઠ કટેલો છે. સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અજીઝો, તો બયાન કરવાનો મતલબ શું છે? બયાન કરવાનો મતલબ એ છે કે હું તમને એ સમજાવવા માંગુ છું કે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમનો જે મિસદાક છે પૈગંબરનો અર્થ શું છે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરવા માંગુ, તમારી સમક્ષ બયાન કરવા માંગુ છું. આને સમજવા માટે અરકાન અખલાકને સમજવાની જરૂરત છે.
અરકાને અખલાક એટલે શું? પહેલાથી કહું છું આજની મજલિસ જરાક ઇલ્મી છે, તમને જરાક ધ્યાનથી સાંભળવું પડશે, પણ નતીજા હમણાં ઇન્શાઅલ્લાહ નીકળશે. અરકાને અખલાક એટલે શું? એટલે અખલાકનો પિલર, ખાંભો. જેવી રીતે આ બિલ્ડિંગ છે એનો કઈ ખાંભો છે, કઈ બુનિયાદ છે, કઈ પિલર છે. અખલાકનો 5 પિલર છે જેના ઉપર અખલાક ટીકેલો છે. જો ઈ પિલર ના હોય, ખાંભો ના હોય તો પછી અખલાક વજૂદમાં નહીં આવે. આ 5 વસ્તુ શું છે? 5 તાકાત છે જેને અરકાને અખલાક કહેવામાં આવે છે. બહુ તવજ્જો ચાહું છું. પહેલી કુવતનું નામ છે કુવે અકલિયા, બીજી કુવતનું નામ છે કુવે ગદબિયા, ત્રીજી કુવતનું નામ છે કુવે શહવિયા, ચોથી કુવતનું નામ છે કુવે વાહિમા, પાંચમી કુવતનું નામ છે કુવે આદિલા. આ 5 કુવત એટલે 5 પિલર, 5 ખાંભો જેના ઉપર અખલાક ની બિલ્ડિંગ છે. આખો બોજ ઈ ન હોય તો અખલાક વજૂદમાં નહીં આવે. એટલે શું કહેવા માંગુ છું? આ 5 કુવતનો અર્થ શું છે? કુવે આકેલા કેને કહેવામાં આવે છે? અજીઝો, કુવે આકેલા જે છે ને, જ્યારે આ 5 કુવત કમાલ સુધી પૂકી જાય તો ઇન્સાન ખુલકે અઝીમ નો મિસદાક બને છે. બહુ તવજ્જો ચાહું છું. ઈ ક્યારે 5 કુવત કમાલ સુધી પૂકે છે? પહેલા આપણે સમજીએ કુવે ઈ 5 કુવત એટલે શું? કુવે અકલિયા એટલે શું? કુવે અકલિયાનો મતલબ ઈ છે જ્યારે ઇન્સાનની અકલ ફેસલા કરે આ હક છે, આ બાતિલ છે, આ જાયઝ છે, આ નાજાયઝ છે, આ બરાબર છે, આ ગલત છે, જ્યારે પોતે ફેસલા કરવા લાગે તો તમે એમ લખો કે એની કુવે અકલિયા બરાબર છે. પણ કોઈ બીજાથી સાંભળીને કહે કેમ કે ભલા માણસ મને કીધું છે કે આ બરાબર છે, આ બરાબર નથી, તો એમ સમજો કે એના અંદર કંઈ ખોટ છે. એ પોતે નહીં સમજી શકે કે આ સહી છે કે આ સહી છે. બીજાના કહેવાથી બોલે છે કે આ બરાબર છે, આ બરાબર છે. આપણા સમાજમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. પોતે ફેસલા નથી કરતો કે સાચી વાત છે કે ખોટી વાત છે. ફલાની મને કહી દીધું છે તો હવે હું બી કહીશ કે ઈ જ બરાબર છે. ઈ બહુ ખરાબ વાત છે. ઈ અકલ પોખતા નથી, એની અકલ કમાલ સુધી નથી પહોંચી, કેમ કે પોતે ફેસલા કરવાની તાકાત એની અંદર નથી. તો ઈ કુવે અકલિયા. બીજી કુવત શું છે? કુવે ગદબિયા. કુવે ગદબિયા કેને કહેવામાં આવે છે? ગજબની, ગુસ્સાની તાકાત. ગુસ્સાની તાકાત એટલા માટે નથી કે તમે કોઈના ઉપર જુલમ કરો અને ગુસ્સા કરો અને તમારી ફેમિલી ઉપર તમે ગુસ્સા કરો, બચ્ચા ઉપર ગુસ્સા કરો. નહીં. ગુસ્સાની તાકાત જે છે ને ડિફેન્સ કરવા માટે છે. તમારા ઉપર કોઈ હમલા કરે, અટેક કરે, ફેમિલીને પરેશાન કરે, નામૂસને કોઈ ખરાબ બોલે તો તમે ડિફેન્સ કરી શકો. તમારો જે છે ને શું આપણે કે પ્રોટેક્શન કરી શકો, તમારી હિફાજત કરી શકો. ઈ નહીં કે બીજા ઉપર જુલ્મ કરવા માટે તમે કુવે ગદબિયા અલ્લાહ દીધો છે. ના, કુવે ગદબિયાનો અર્થ ઈ નથી. જો કુવે ગદબિયા ન હો તો માં બહેનોની આપણે હિફાજત ના કરી શકત આજની દુનિયામાં. કુવે ગજબ છે જેના લીધે અમે અમારી માં બહેનોની હિફાજત કરે છે, બચ્ચાઓની હિફાજત કરે છે, પોતાનું પ્રોટેક્શન કરે છે. ઈ કુવે ગદબિયાના લીધે છે. પણ ઈ કુવે ગદબિયા જ્યારે કમાલ સુધી પૂકે તો કુવે ગદબિયાને શું આપણે કહે કમાલ સુધી પૂકે. ઈ ક્યારે કમાલ સુધી પૂકે છે? કહે છે કે જ્યારે કુવે ગદબિયા શું આપણે કે જેટલી ખપે એટલી હોય તો ઈ કમાલ સુધી પૂકી જાય છે. એટલે ન વધારે હોય ને એકદમ ઓછી હોય, વચનો રસ્તો. એને હદ્દે એતદાલ કહેવામાં આવે છે. હદ્દે એતદાલ એટલે રિમોટ કંટ્રોલ જેમ હોય, જેટલી ખપે એટલી ગજબની તાકાત હોવું ખપે તો ઈ કમાલ સુધી પૂકી જાય છે. કુવે શાહવિયા ત્રીજી કુવત. કુવે શાહવિયા એટલા માટે નથી કે આપણે ઝિના કરીએ, આપણે જે છે ગુમરાહ થઈ જાય, આપણે અય્યાશી કરીએ. કુવે શાહવિયા એટલે શાહવતની કુવત એટલા માટે છે કે આપણે નસ્લને બાકી રાખી શકીએ. જો કુવે શાહવિયા અલ્લાહે ના દીધા હોત તો આજ અમારી નસ્લ દુનિયામાં બાકી ન હોત. એટલે નિકાહ કરીને, શાદી કરીને આપણી નસ્લને આગળ વધારવા માટે કુવે શાહવિયા અલ્લાહે દીધો છે. એટલા માટે નહીં કે અય્યાશી અને ઝિના. ઈ જો કુવે શાહવિયા ન હોત તો આજ આપણી નસ્લ બાકી ન હોત. આજે અમે છે અમુક વર્ષ પહેલા અમે બચ્ચા હતા, આજ અમારો બચ્ચાઓ છે, આજનો જવાનિયા છે, કાલે આ લોકોનો બચ્ચા થશે. એ બધું કુવે શાહવિયા ને લીધું છે. એ કુવે શાહવિયા ન હોત તો એની ફિલોસોફી ઈ છે. ઈ બી એકદમ ઓછી હોય તો બી ખરાબ કે ફેમિલીને અને બચ્ચાઓને મૂકીને જંગલમાં જાય ઇબાદત કરવા માટે, દિવસમાં રોજા રાખે, રાતમાં ઇબાદત કરે, બચ્ચાઓની અને ફેમિલીની ફિકર ન હોય, ઈ ખરાબ. રસૂલ ખુદા પાસે કહેવત આવે છે, કહે છે યા રસૂલલ્લાહ મારો ધણી મને મૂકીને જંગલમાં હેલો ગયો છે,
ઇબાદત કરે છે અને રાતમાં જે છે ને ઇબાદત કરે છે, દિવસમાં રોજા રાખે છે, મારા પાસે નથી આવતો. રસૂલે ખુદા એના ઉપર જે છે ને એને સમજાવે છે કે આ દીન નથી, આ ધર્મ નથી, આ ખરાબ વાત છે, એને આપણે દીન નથી કહેવું. અને એટલી વધારે બિના હોય કે ઇન્સાન અયાશીમાં ગળી જાય, પછી એમાં ગુમરાહ થઈ જાય. પછી ચોથી કુવતનું નામ કુએ વાહમા છે. કુએ વાહમા એટલે શું? આમ નતીજા કરીબ છે, બહુ તવજ્જો ચાલો. કુએ વાહમા એટલે વહમની કુવત. વહમ એટલે શું? એટલે મારા પાસે પૈસા વધારે છે, તમારા પાસે કમ છે, મારા પાસે ઇલ્મ વધારે છે, તારા પાસે કમ છે, મારી મોટી મોંઘી છે, તમારી મોટી સસ્તી છે, મારા કપડા વધારે સારું છે, તમારા કપડા વધારે સારું નથી. બહુ ખતરનાક છે. એટલે તકબ્બુર, ગુરૂર, ઘમંડ, હસદ આવી જાય છે. મારો તો મોટો મકાન છે, મારો તો બિઝનેસ મોટો છે, આના પાસે તો કઈ નથી. આ બધું ખતરનાક કુવત છે, કુએ વાહમા. અને કુએ આદિલા જે છે, ઈ ચાર કુવતને રિમોટ કંટ્રોલ માં રાખે, ઈ છે કુએ આદિલા. એટલે ચાર કુવતને કંટ્રોલ કરે. અઝીઝો તવજ્જો ચાહું છું, ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. શું કામ પૈગંબરને કહેવામાં આવે છે? એટલા માટે કે આ જે પાંચ કુવત છે, જે ઇન્સાન આ પાંચ કુવતને કંટ્રોલમાં રાખે, જેટલી ખપે એટલી વાપરે પોતાનો શરીરના અંદર, તો એને ખુલકે અઝીમનો લકબ મળે છે. આખી દુનિયામાં રસૂલે ખુદા સિવા કોઈ ઇન્સાન નથી જે આ પાંચ કુવતને કંટ્રોલ કર્યા. રિમોટ કંટ્રોલ જેમ જેટલી ખપતી હતી એટલી પોતાના શરીરમાં રાખ્યા. ખાલી આપણા છેલ્લા પૈગંબર એકલા હતા કે જે પાંચ કુવતને કંટ્રોલમાં રાખ્યા. એટલા માટે અલ્લાહે ખુલકે અઝીમનો લકબ દીધા છે. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. ઈ છે પૈગંબર નો લકબ અને એનો અર્થ અને સવાલનો જવાબ. એક એક્ઝામ્પલ તમને આપું. અખલાક પૂછો પૈગંબરનો. જાતા હતા સફરમાં, એક જંગલથી બટાતા હતા રસૂલે ખુદા. એક કુવા હતો જંગલમાં. બહુ તવજ્જો ચાહું છું. એક માણસ પાણી જે છે ને કુવામાંથી કાઢતો હતો ને નહીં કાઢતો. ઈ થાકી ગયો હતો. ઈ નહોતો ઓળખતો કે આ રસૂલ છે, આ પૈગંબર છે. તેડાવે છે, બોલાવે છે, અહીંયા આવ. રસૂલે ખુદા જાય છે. નથી કહેતા કે હું રસૂલે ખુદા છું, હું મોહમ્મદ છું. શું કામ છે બોલો? કહે છે કે આ કુવામાંથી પાણી કાઢી કાઢીને હું થાકી ગયો છું, મારી મદદ કર. અને એક રસ્સી અને દોરીમાં ઠામ બાંધીને એને આપે છે કે તમે કુવામાં નાખીને અને કુવામાં નાખીને પાણી તું બહાર કાઢ, મને જરૂરત છે. બહુ તવજ્જો ચાહું. રસૂલે ખુદા ઈ નથી ઓળખતો ઈ રસૂલ છે, રસૂલ નથી બોલતા હું રસૂલ છું. એના માટે 9 ફેરે પાણી કાઢ્યા. રસ્સીમાં દોરીમાં ઠામ બાંધીને કુવામાં નાખીને પાણી. પણ 10મી ફેરે જ્યારે પાણી કાઢતા હતા તો રસ્સી જે હતી ને ઈ જે કુવાની બીથ હતી ને ચાર કોરે, આમાં ઘસરાઈને ઈ કમજોર થઈ ગઈ હતી અને તૂટી ગઈ અને ઠામ કુવાના અંદર પડી ગઈ. હવે જ્યારે ઠામ કુવાના અંદર પડી ગયો, ઈ એક તમાચો મારે છે રસૂલે ખુદાને ઘા ઉપર. રસૂલે ખુદા કહે છે ભાઈ એમાં મારી ભૂલ નથી, આ તમારી રસ્સી કમજોર હતી, ઈ ઘસરાઈને તૂટી ગઈ, અંદર ચલી ગઈ, મારી કઈ ભૂલ નથી. પણ તું વ્યાધિ ન કર, હું તારી મુશ્કેલ દૂર કરી દઉં છું. તારીખ લખે છે રસૂલે ખુદા પોતાનો હાથને કુવાના ઉપર આમ કરે છે, આમ કરીને કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અને આમ કરે છે તો રસ્સી અને દોરી વગર ઠામ ઉપર આવી જાય છે. આ માણસ આમ હાથના ઇશારાથી ઠામને કાઢી નાખ્યા. એ કોઈ મામૂલી માણસ નથી લાગતો. પછી રસૂલે ખુદા હાફિઝ કરીને અહીંયાથી હાલ્યા જાય છે. પરવારો એક કારવાન આવે છે. કારવાન જે છે ને એને તરસ લાગી, ઈ પાણી એની જરૂરત હતી. ઈ માણસ પાસે આવે છે, અમને પાણીની જરૂરત છે. ઈ કહે છે કે મને એક સવાલ કરવું છે. શું સવાલ છે? કે અમને એક માણસ આવ્યો હતો અને આવી રીતે હું એના સાથે કર્યો અને હું અજબ થઈ ગયો જોઈને. તો આ લોકો પૂછે છે એનું નામ શું હતો? તો એ કહે છે અમે પૂછ્યા તો એ કહે છે કે મારું નામ મોહમ્મદ છે. એ કહે છે હા, હમણાં રસ્તામાં અમે જોયા, તમે નથી ઓળખતા એ કોણ છે? ના હું નથી. કા ઈ તો મોહમ્મદ છે, રસૂલે ખુદા, અલ્લાહનો રસૂલ છે. તો એ કહે છે યા અલ્લાહ, હું તો એને તમાચા માર્યો છું ગાલ ઉપર. જ્યારે એને ખબર પડી અલ્લાહનો રસૂલ, એને હું
તમાચો માર્યો ઈ પોતાની એક કુલ્હાડી હતી જે હાથથી માર્યો ને તમાચો એને મારી મારીને કાઢી નાખ્યો અને હાથ અલગ થઈ ગયો અને બેહોશ થઈને જમીન ઉપર પડી ગયો આ કારવાન વાળા જે છે ને એના ઉપર પાણીનો છિડકાવ કરે છે એને હોશ આવે છે અને કહે છે આ તું શું કામ બધું કરે છે તો ઈ કહે છે કે હું રસૂલે ખુદાને તમાચો માર્યો છું અને મને બીક છે કે આસમાનથી મારા ઉપર અઝાબ ન નાઝિલ થાય મને આ માનસ પાસે લઈ જાઓ મને જાવું છે અને માફી માંગુ છું बहुत तवज्जो चाहूं છું અજીઝો એ લોકો કહે છે કે મદીનામાં રહીએ છે હેલા ગયા છે એક માણસ લઈને જાય છે મદીના સલમાન ફારસી થી મુલાકાત થાય છે સલમાન ફારસી ને કહે છે મને રસૂલ ખુદા સાથે મુલાકાત લેવી છે અને રસૂલ ખુદા પાસે જાય છે સલમાન ફારસી અને કહે છે એક માણસ આવ્યો છે એનો હાથ કટેલો છે અને ઈ કટેલો હાથ કપેલો હાથ ઈ એક બીજા હાથમાં છે અને તમારી મુલાકાત લેવા માંગે છે રસૂલ ખુદા કહે છે તેડાવો મારા પાસે ઈ આવે છે રસૂલે ખુદા પાસે એને જે કપેલો હાથ હતો ને આમ ફેંકે છે કહે છે યા રસૂલલ્લાહ આ હાથ મને નથી ખપતો સાંભળો છો શું બયાન કરું છું કપેલો હાથ હાથમાં બીજા હાથમાં તો આમ ફેંકે છે યા રસૂલલ્લાહ આ કપેલો હાથ મને નથી ખપતો રસૂલે ખુદા અજબ થઈ જાય છે શું કામ તું આમ બોલે છે કહે છે આ હાથ જે છે ને તમારા ઉપર જુલમ કર્યો છે તમને તમાચો માર્યો છે તો રસૂલે ખુદા કહે છે કે તું માફી માંગવા માટે આવ્યો છે હા હું શર્મિંદા છું મને માફ કરી દે રસૂલે ખુદા કહે છે હું બી તને માફ કરું છું મારા ખુદા બી તને માફ કરશે અને પછી રસૂલે ખુદા કહે છે કે આ કપેલો હાથ મને આપ એનો કપેલો હાથ જે છે ને રસૂલે ખુદા લે છે અને જે જગ્યાથી એ કોપે થઈ ગયો તો અહીંયા અડે છે અને કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અને એનો હાથ જોડાઈ જાય છે વાહ 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 સુભાન જ્યારે એનો હાથ જોડાઈ જાય છે તો કહે છે યા રસૂલલ્લાહ અશહદુ અન્ન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ સલવાત પढ़े મોહમ્મદ વાલે મોહમ્મદ કહે છે યા રસૂલલ્લાહ હું ગવાહી આપું છું કે અલ્લાહ એક છે અને તમે અલ્લાહનો રસૂલ છો એક ઓર સલવાત પढ़े મોહમ્મદ વાલે મોહમ્મદ અજીઝો આ રસૂલે ખુદાનો અખલાકનો એક નમૂનો હતો અને બીજી વસ્તુ બયાન કરીને તમારી જહમત તમામ કરું બીજો લકબ જે છે ને રસૂલે ખુદાનો રહમતન લિલ આલમીન આલમીન માટે રહેમત હતા રસૂલે ખુદા આલમીન માટે રહેમતનો અર્થ શું થયો એટલે આલમ નહીં આલમીન તમને ખબર છે ફરક છે આલમ એટલે એક દુનિયા આલમીન એટલે જેટલી દુનિયા છે દાખલા તરીકે આ એક દુનિયા છે હવે આલમે મલકૂત છે આલમે જબરૂત છે આલમે લાહુત છે અને આલમે બરઝખ છે આલમે ઝર છે આલમે અરશ કુરસી છે ન જાણે કેટલા આલમ છે દર એક દુનિયા માટે રસૂલ છે એનો અર્થ શું થયો એટલે રસૂલે ખુદા ખાલી અમારા માટે નબી નહોતા બલ્કિ રસૂલે ખુદા દુનિયા માટે ભી નબી હતા આલમે લાહુત વાળાઓને માટે ભી ફરિશ્તાઓ માટે ભી નબી હતા આસમાનનો જે ફરિશ્તાઓ છે મલાઈકાઓ છે આ લોકો માટે ભી નબી હતા જમાદાત માટે નબી હતા નબાતાત માટે નબી હતા હૈવાન માટે નબી હતા જિન્નાત માટે એટલા માટે પરવરદગારે આલમ એટલી અથોરિટી આપ્યા હતા રસૂલે ખુદાને એટલો પાવર આપ્યા હતા કે દુનિયાની દર એક વસ્તુ ઉપર હુકૂમત કરે ઈ જ હુકૂમત કરવા માટે રસૂલે ખુદા ચાંદ ને બે કટકા કરીને સાબિત કર્યા કે હું આલમીન માટે રસૂલ છું સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઈ કારણ હતો કે જ્યારે રસૂલે ખુદા વટાતા હતા તો આ ઝાડ ઝૂકીને સલામ કરતો હતો રસૂલે ખુદાને અને શું જે સુકેલો કૂવામાં જ્યારે લોહાને દહને તે થૂકતા હતા રસૂલે ખુદા તો પાણી ભરાઈ જતું હતું કૂવામાં અને સંગરેજા એટલે કંકર અને પથ્થર હાથ ઉપર રાખવામાં જ્યારે આવતો તો તસબીહ કરતા હતા છેલ્લી વાત તમારી જહમત તમામ આ મારા બચ્ચાઓ જે છે અને જવાનીયા અને આ તમ બધાયને એમ હસે કે રસૂલે ખુદાનો એક મોજઝા ઈ હતો કે હાથ ઉપર પથ્થર કંકર ઈ કલમા પડતો પણ હું તમને સમજાવું છું આ ઈ મોજઝાને બીજી રીત વખતે તમને કંઈ જાણવું મળે અમે સૂરે જુમામાં પડે છે યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ઝ बहुत तवज्जो चाहो छेली बात છે યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ઝ દુનિયાની જેટલી વસ્તુ છે અલ્લાહની તસબીહ કરે છે જમીન આસમાન ડુંગર પહાડ જેટલી भी વસ્તુ છે તો અમે મોજઝા બયાન કરે છે
કે રસૂલે ખુદાના હાથ ઉપર કંકર કલમા પહેર્યો છે તો એ કઈ કમાલની વાત છે? મારી નજરમાં તો કઈ કમાલની વાત નથી. એટલે કુરાનની આયત તો કહે છે હાથ ઉપર જ્યારે નહોતી આવી ત્યારે બી કલમા પડતી હતી. યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ. એટલે દુનિયાની જેટલી વસ્તુ છે અલ્લાહની તસબીહ કરે છે. તો અલ્લાહની તસબીહ કરે છે તો ઈ જ અગર રસૂલે ખુદાના હાથ ઉપર તસબીહ કરે તો કઈ કમાલની વાત છે? કઈ મોજઝાની વાત છે? તો મોજઝા શું છે એના અંદર? શિયા સુન્ની જેટલી બી કિતાબ ચોપડી છે દર એક ચોપડીમાં ઈ જ લખેલો છે રસૂલે ખુદાનો મોટામાં મોટો મોજઝો ઈ હતો કે કંકર પથ્થર એના હાથ ઉપર કલમા પડતો હતો. તવજ્જો ચાહું છું અઝીઝો, તમને સમજાવવા માંગુ છું આ મોજઝાનો અર્થ શું છે, એનો મતલબ કઈ ઓર છે. અઝીઝો, કુરાનની આયત છે, દાવા કરે છે કે જમીન આસમાનના દરમિયાન જેટલી વસ્તુ છે કલમા પડે છે. હું તમને સવાલ કરું છું, કોઈ વખત તમે સાંભળ્યા કે બીજ જે છે ને કલમા પડે છે? કોઈ વખત તમે સાંભળ્યા કે જમીન કલમા પડે છે? કોઈ વખત તમે સાંભળ્યા કે દરખત અને ઝાડ કલમા પડે છે? અઝીઝો, કોઈ નથી સાંભળ્યો. તો અઝીઝો, કહેવાનો મતલબ ઈ છે કે રસૂલે ખુદાનો મોજઝા ઈ નહોતો કે કંકર અને પથ્થર આવીને રસૂલે ખુદાના હાથ ઉપર કલમા પડે. મોજઝા ઈ હતો કે કલમા તો પડતો તો પથ્થર અને કંકર, પણ રસૂલે ખુદાનો મોજઝા ઈ હતો કે એની જે આવાજ હતી ને એને સંભળાવી દીધા કે જો આ કલમા પડે છે. એટલે મોજઝા ઈ હતો કે સંભળાવ્યા કે આ પથ્થર અને કંકર કલમા પડે છે. એની આવાજને કાન સુધી પુકાર્યા. પણ આમ બધું કલમા પડે છે પણ આપણને ખબર નથી. એટલા માટે શેખ મુતાહરી કહે છે એક જબાને કાલ છે, એક જબાને હાલ છે. જબાને કાલ એટલે શું? એટલે જ્યારે બોલે તો આપણે સાંભળે. જબાને હાલ એટલે શું? જ્યારે કલમા પડે તો આપણે નહીં સાંભળે. આ જેટલી વસ્તુ છે દુનિયાની દરેક કલમા પડે છે પણ જબાને હાલમાં પડે છે. અને રસૂલે ખુદાનો મોજઝા ઈ હતો કે જબાને હાલ ને જબાને કાલમાં બદલાવી નાખ્યા. સલાવત પઢિए મોહમ્મદ व आले मोहम्मद. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એનાથી વધારે નામનો વખત હવે ગુંજાઈશ નથી. હું અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ આજ નફરશારી નસબકથી हमारे गुनाह कबीरा सगीरा ने माफ फरमावे, आमीन. हमारो मरहूम मगफिरत फरमावे, इमाम ज़माना ज़हूर मुताजील फरमावे, हमने देना साचा इंसान मशुमार फरमावे. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना